वेलकम टू माय न्यू ब्लॉग गाइस। आज हम जा रहे हैं जागत पीर पे और आज मोहर्रम है। मोहर्रम के लिए हम हमारे गांव का मोहर्रम भी दिखाएंगे और फैजल भाई है और अल्ताफ भाई और माहिर बाबू के लेके हम शायद दिखाएंगे आपको जागत पीर की दरगाह पे। अभी ब्लॉग यहीं पे थोड़ा रुक के दरगाह के पास स्टार्ट करते हैं। चलो ચાલો અમે આવી ગયા છે જાગત પીરે। चलो આવી જાઓ। આપણે આ આપણો દરગાહનો ગેટ છે। આપણે ગામની મશહૂર દરગાહ છે। આ જાગત પીરની દરગાહ છે ને આ થોડુંક ઉકોવા જેવું છે। આ છે આ વ્યૂ જો ખાલી આ જાગત પીરનો ખાલી તો આમ ગુજરાતી ને હિન્દી બેયમાં બનાવ્યો છે આજે। આ દરગાહનો ગેટ છે। આ મેન ગેટ બાપુ નારિયેળીનો થોડો આ નારિયેલી છે। આ કલમો છે આંબાની। આપણે અહીંયા વજુખાનું આવી ગયું છે। આ વજુખાનું છે। આ અમારી કલમો છે। અહીંયા અમારે જો ટાંકો મોટો મારેલો છે 5000 લીટરનો। આ આપણે વજુખાનું પૂરું જોઈ લો। આ ખુરશી છે। આ ખુરશી છે બધી બેઠવાની। તો સાબિરભાઈ કાક બોલો તમે। હવે અમે આવી ગયા છે દરગાહ જાગતા પીરની આ દરગાહ છે અને આ બધું છે જોઈ લો તમે। અહીંયા બેઠવા માટે સારી સુવિધા છે। ઓર વાહે જાગત પીરની દરગાહની વાહે કબ્રસ્તાન છે। હવે થોડુંક શોર્ટ અંદરનું આ થોડુંક છે। એક નંબર લુક છે, આવે છે મજા। દરગાહ છે અને સુકૂન ને શાંતિ બધું છે। થોડોક દીદાર કરી ને પછી તમને લાવીએ પાછા અંદર બ્લોગમાં। જાગતા પીરની દરગાહ સલામી કરીને અમે ત્રણ ભાઈઓ આવી ગયા છે। જાગતા પીર પર દુઆ કરી છે કે 1000 સબસ્ક્રાઈબર થાય તમે પાછા આવશું। અને આ બગીચો છે વાહે, આ જોઈ લો વાહે બગીચો છે ને આ બેઠવાનું લાદી બાદી સારી છે અને આ બગીચો છે પાછળનો આ બધું ઉપર પાછળનું કબ્રસ્તાન બતાવી દઈએ પેલા। અને આ થોડુંક છે દરગાહ પણ ને આ બાજુ આવી જાઓ। આ દરગાહ છે થોડુંક સીના થઈ જાઓ। આ દરગાહ આપણે ગાંગડામાં આવેલી છે। જાગતા પીરની દરગાહ છે। રોડની સામે જ છે, અહીંથી જોઈ લો। વચરાજ હોટલ છે, વચરાજ હોટલની બાજુમાં મેન હાઈવે મેન દરગાહ જોઈએ। દરગાહ જોઈ લો। જાગત પીર બાપુની દરગાહ છે। એટલે દુઆ બુઆ બધાને ઇન્શાલ્લાહ કબૂલ થાય છે। તો આપણે બી દુઆ માંગી છે, ઇન્શાલ્લાહ આપણી વખતે દુઆ કબૂલ થાય છે। હાલો હવે અમે બતાવીએ તમને રસ્તો। હા બોલો। આપણે બીજો રસ્તો અમારે અહીંથી આવવાનો છે। કાંઈથી રસ્તો છે? આપણે મેન ગેટે તગડે આવ્યા એ રસ્તો ડાયરેક્ટ નેશનલ હાઈવે જાય। આ આપણે બીજો ગેટ છે। રસ્તો દેખાડ્યો? આમ નીકળે પછી ઓલા ગેટે જ મેન ગેટે જ આવે છે। અહીંથી જવાય અમારે અહીંથી આગળ આલો અહીંથી બતાવશું। હાઈવે પર સાઈડે હોટલ હાઈવે ઉપરથી આવાય। હવે ડાયરેક્ટ અહીંથી અમારા રોડ મેન રસ્તા અહીંથી આપણે મેન રસ્તો છે ડાયરેક્ટ સીધો આપણે દરગાહ આવશે જાગત પીર બાપુની। હાલ હાલ માહિર બાપુ થોડો દરવાજો બંધ કરી નાખો। હવે અમે જાય છે ગામમાં જાય છે। દરગાહ સલામી થઈ ગઈ છે। હવે થોડોક સમય દરગાહે બેઠવાનો વિચાર હતો પણ આજ મોહરમ છે। મોહરમ આજ આવશે, મોહરમ આવશે એટલે મોહરમ કાલના બ્લોગમાં અમને મોહરમનો આખો શૂટ આવી જાય, બ્લોગ આવી જશે ને હવે અમે થોડા જઈ રહ્યા છે। હાલો અહીંથી આપણો એક્ઝેક્ટ ગેટ છે। આ ગેટ છે, આ થોડુંક જોઈ લો। આપણે કવો પણ છે એક, આ વજુ કરવાનું છે આપણે। આ આપણી પાસે 10,000 લીટરનો કેટલા લીટર ટાંકો છે? 5000 લીટરનો આપણે મેં ટાંકો છે। આપણે આ વજુખાનું છે, આપણે વજુખાનું છે આખું અહીંયા। હવે આપણે અહીંયા ગેટ છે મેન। આપણે અહીંયા નહીં અને આ થોડુંક લુક દેખાડી દો। આપણે અહીંયા આપણે નદી પણ છે। ઓલો અહીંયા એક ભાઈ રહી છે આપણે।
હવે દરગાહથી હવે આપણે ઘર તરફ થઈ રહ્યા છીએ આપણે આ ગાડી ચાલુ નથી આ થોડુંક વાડીનું સીન છે અલ્તાભાઈ ગાડીને કિક મારે છે પણ કિક ટાંગામાં હવે જોર નથી પણ ચાવી બંધ કરીને મારતા હતા અલ્તાભાઈ પણ ગાડી ચાલુ નથી થતી ચાલુ થઈ ગઈ. મારે બાપુ ખુશહાલ છે હવે થોડોક શૂટ છે હવે આમાં વોઇસ ઓવર ગીત બીત